શ્રી આર.એચ. કોટક પ્રાઇમરી સ્કૂલ સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની એક્ટિવિટી આગળ ભણી ગયા છીએ. 3 સુધીની કમ્પ્લીટ કરી લીધી છે. આજે આપણે નવી એક્ટિવિટી તરફ આગળ જઈ રહ્યા છીએ. ચલો જોઈએ. એક્ટિવિટી 4, રીડ ધ ડાયલોગ્સ. અહીં આપેલા નીચે આપેલા સંવાદો છે તમારે વાંચવાના છે. Mahesh wants to open an account in a bank. મહેશને એક બેંકમાં ખાતું ખોલવું છે. He goes to the bank અને તે બેંકમાં જાય છે. He meets the manager. એટલે મેનેજર એટલે સંચાલક. તે મેનેજરને મળે છે. મહેશ said, May I come in, sir? હું અંદર આવી શકું છું, સર? મેનેજર said, Yes, you may. હા, તમે આવી શકો છો. What can I do for you? હું તમારા માટે શું કરી શકું? Mahesh said, I want an SD account to be opened in the bank. મારે બેંકમાં SD account ખોલાવવું છે. Manager said, Okay, take this form. સારું, આ ફોર્મ લઈ લો. Filling the details અને બધી માહિતી ભરો. Mahesh said, Sir, I have filled up the form. સાહેબ, મેં ફોર્મ ભર્યું છે. મેનેજર said, Now paste your photograph and sign it. હવે તમારો ફોટોગ્રાફ અહીં ચોંટાડીને સહી કરો. Mahesh said, Here it is. આ રહ્યું. મેનેજર said, How much money do you want to me to deposit? તું કેટલા પૈસા તમે જમા કરાવવા માંગો છો? Mahesh said, 500 rupees. રૂપિયા 500. Manager said, Okay, સારું. Now give your form and money to the cashier. હવે તમારું ફોર્મ અને પૈસા કેશિયરને આપો. He will give you a passbook. તે તમને પાસબુક આપશે. Mahesh said, Thank you, sir. આભાર, સર. એટલે આ તો થઈ બેંકમાં ખાતું ખોલાવવા માટેની જે વિગત હતી, ફોર્મ લેવા ગયો એના ડાયલોગ્સ આપણે વાંચ્યા. એક્ટિવિટી 5 આપણે કરવાની નથી, કારણ કે તેની અંદર બેંકનું એક ફોર્મ આપેલું છે. એ તમે જ્યારે રૂબરૂ આવશો ત્યારે હું સમજાવીશ અને આપણે ભરીશું. તો ત્યાર પછીની એક્ટિવિટીમાં આપણે આગળ વધીએ. એક્ટિવિટી 5 પછી એક્ટિવિટી 6, વર્ક ઇન પેર્સ. જોડીમાં કામ કરો. લક્ષ્મણ prepared a set of cards to show how to make lemon શરબત. એ કાર્ડ બતાવે છે કેવી રીતે લીંબુ શરબત બનાવવું. But he forgot to write the instruction. હવે એની અંદરની ઇન્સ્ટ્રક્શન લખતા એ ભૂલી ગયો છે. For each card, કાર્ડની અંદર write the instruction in the blanks. ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે ઇન્સ્ટ્રક્શન લખીને દેવાની છે. હવે તમને અહીં ચિત્ર બતાવું છું. એની અંદર આપણે ઇન્સ્ટ્રક્શન જો મિક્સ છે, કટ છે, ટેક આઉટ સીડ્સ છે ને એવું લખેલું છે. પણ તે ઇન્સ્ટ્રક્શન લખતા ભૂલી ગયો છે. તો આપણે શું કરશું? આપણે લખી દેશું ને. ચલો જોઈએ પહેલી ઇન્સ્ટ્રક્શન શું આવે છે. મિક્સ વેલ એવું લખેલું છે. બીજીમાં શું છે? શું આવે છે બીજીમાં ઇન્સ્ટ્રક્શન? જોઈ લઈએ. કટ લેમન ઇન્ટુ હાફ. ઓકે, ચલો. એટલે લીંબુના 2 કટકા કરો એમ. મિક્સ વેલ એટલે બરાબર હલાવો. ત્રીજું શું છે જોઈ લઈએ. શું આવ્યું? ટેક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ. ગ્લાસમાંથી બી બહાર કાઢો. હવે આપણે આગળ જોઈએ. ચોથું અને પાંચમું ચિત્ર. ચોથા ચિત્રમાં શું આવે છે જોઈ લઈએ. ચલો, શું કે છે? Pour some water in a glass. ગ્લાસમાં થોડું પાણી રેડો. અને હવે પાંચમા ચિત્રમાં જોઈએ શું આવે છે. Add 1 spoon
sugar. 1 સ્પૂન ભરીને એડ 1 સ્પૂન એટલે 1 ચમચી ભરીને અંદર ખાંડ ઉમેરો. ચલો હજી ચિત્ર આપેલું છે. છઠ્ઠું ચિત્ર શું કહે છે જોઈ લઈએ. છઠ્ઠા ચિત્રમાં શું આવે છે? એડ અ લિટલ સોલ્ટ, થોડુંક મીઠું ઉમેરો. સાતમા ચિત્રમાં શું કહે છે? સ્ક્વીઝ each half piece into the glass. સ્ક્વીઝ એટલે નીચોવું, હાફ પીસ એટલે અડધો ટુકડો ગ્લાસમાં નીચોવો. ઓકે, ચલો 7 ચિત્ર આપી દીધા છે. હવે આમાં તમને એવું લાગે છે કે આ ચિત્ર બધા આપણે લખ્યા, એની અંદર બધું લખ્યું એ બરોબર હતું? તો હવે શું કરવાનું છે જોઈએ. આ એ આપણી પતી ગઈ છે. બીમાં જોઈએ, અરેન્જ ધ સેન્ટેન્સીસ, રીડ ધ પ્રોસેસ ઓફ લેમન શરબત. હવે આ તો બધા આડાઅવળા હતા, તો એને આપણે શું કરવાનું છે? ગોઠવવાના છે અને પછી વાંચવાની છે લીંબુ શરબત બનાવવાની રીત. તો અહીં પહેલું આપેલું છે, લક્ષ્મણ poured some water in the glass. ગ્લાસમાં પહેલાં તો તે પાણી રેડે છે, ત્યાંથી આપણે શરૂઆત કરશું ને. તો હવે 2, 3, 4, 5, 6 ને 7 આપણે લીટી લખવાની છે. તો અહીં આપણે મેં લખીને આપેલી છે. ચાલો બીજું છે, he cut the lemon into half. તે લીંબુના 2 કટકા કરે છે. he squeezed each half pieces into the glass. લીંબુની પેલો ગ્લાસની અંદર પાણી રેડેલું હતું, લીંબુના 2 કટકા કર્યા. પછી શું કરવાનું? તો લીંબુનો જે અડધો કટકો હતો ને એને નીચોવે છે ગ્લાસની અંદર. he took out the seeds from the glass. ગ્લાસની અંદર જે બી વયા ગયા હોય એ કાઢે છે. he added some sugar. થોડી ખાંડ ઉમેરે છે. he then added a little salt. પછી થોડુંક મીઠું ઉમેરે છે. he mixed the શરબત well. અને પછી શરબતને બરોબર હલાવે છે. તમારે બનાવવું હોય તો તમે શું કરો? એની રીત આપણે અહીંયા બનાવીને શીખીએ. તો કેવી રીતે બનાવીએ? તો પહેલાં આપણે શું કરીએ? પહેલાં ગ્લાસમાં થોડું પાણી લઈએ, પછી લીંબુના 2 કટકા કરીએ, લીંબુને નીચોવીએ ગ્લાસની અંદર જે પાણી છે તેમાં. પછી એમાં બી રહી ગયા હોય તો કાઢી નાખીએ. પછી એની અંદર થોડી ખાંડ અને થોડું મીઠું ઉમેરીએ અને પછી બરાબર હલાવી અને લીંબુનું શરબત પીરસીએ. કોઈ આવે ત્યાં લીંબુ શરબત બનાવીને દેજો, હું આવું તો મને પણ દેજો. ઓકે, ડન. ચલો તો હવે આગળ જોઈએ. સી, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. અહીં પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ સુગર? સુગર એટલે કે ખાંડને મિક્સ કરવા લક્ષ્મણે શું કર્યું? તો એના જવાબ આપણે લખીશું અને બધા તમારે પણ પાઠ્યપુસ્તકની અંદર જવાબ લખવાના છે. અહીં મેં તમને લખીને આપેલા છે. લક્ષ્મણ યુઝડ અ સ્પૂન ટુ મિક્સ સુગર. શું કર્યું? એને ચમચી વાપરી. બરાબર. બીજો છે પ્રશ્ન, હાઉ મચ સુગર ડીડ લક્ષ્મણ એડ? લક્ષ્મણે કેટલી ખાંડ નાખી? તો લક્ષ્મણ એડેડ 1 સ્પૂન ઓફ સુગર. એને 1 ચમચી ખાંડ નાખી. વેન ડીડ લક્ષ્મણ યુઝ અ સ્પૂન? લક્ષ્મણે ચમચીનો ઉપયોગ ક્યારે કર્યો? લક્ષ્મણ યુઝડ અ સ્પૂન ટુ ટેક આઉટ ધ સીડ્સ. અંદર જે બી પડી ગયા હતા એને કાઢવા. પછી બીજે ક્યારે વાપરી? ટુ એડ સુગર, ખાંડને ઉમેરવા. પછી હજી વાપરી ટુ એડ સોલ્ટ એટલે કે મીઠું ઉમેરવા. અને પછી હજી એકવાર વાપરે છે એન્ડ ટુ મિક્સ ધ શરબત, અને શરબતને બરાબર હલાવવા. ચોથું છે, વોટ ડીડ લક્ષ્મણ ડુ આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન? એને લેમન નીચોયું પછી, લીંબુ નીચોયા પછી લક્ષ્મણે શું કર્યું? આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન લક્ષ્મણ ટુક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ. એટલે એને લીંબુ નીચોવ્યા પછી જે લીંબુના બી હતા એને ગ્લાસમાંથી બહાર કાઢ્યા. વાય ડીડ લક્ષ્મણ એડ સોલ્ટ ઇન ઇટ? અને શું કામ અંદર શરબતમાં મીઠું ઉમેર્યું? કે લક્ષ્મણ એડેડ સોલ્ટ ફોર ટેસ્ટ. શું કામ ઉમેર્યું? તો સારો ટેસ્ટ આવે, સ્વાદ આવે એટલા માટે થઈને એણે ઉમેર્યું. બરાબર છે ને? તો હવે આપણે આગળ જોઈએ. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ગુડ બાય. હેવ અ નાઇસ ડે.